આજે હનુમાન જયંતિ અને અંદરે હનુમાન જયંતિની શુભકામના આપું છું અને આયો તમે મારા બ્લોગમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આજે છે ને તમને હું બતાવીશ કે અમારે ત્યાં હનુમાન જયંતિ કેવી રીતે બનાવાય ને એ જોઈને અત્યારે તો હું તૈયાર થઈ ગઈ હતી એટલે હવે હું જાઉં છું નીચે। બાએ મને કીધું થોડાક રૂમાલ છે હું સમજાવીશ તો કરું કે ઉપર લઈ લો પછી અમે બાને દેવા તો થોડાક રૂમાલ દઈ આવું જોઈ કે આજનું તમે છે ને કેટલી મજા જ કરાવી દઈશું। અમારે છે ને અહીંયા છે ને અમારા રાનબાગ છે ને ખબર છે ને તમે ત્યાં જ હનુમાન જયંતિ ધૂમધામથી ઉજવીએ છીએ। આજે ત્યાં જશે ને તમે પૂરેપૂરો હું શૂટ કરીશ એટલે તમે જોઈ શકશો અમારે ત્યાં કેવી રીતના છે ને હનુમાન જયંતિ ઉજવાય છે। તો આજે હું કેવી લાગું છું તમે જોજો। એટલે જો મેં સ્માર્ટ વોચ પણ પહેરી લીધી હતી એના પટ્ટા પણ નહોતા પણ ત્યારે કેવી લાગુ છું મને કહેજો। માથે હેરપિન પર લગાવી દીધી હતી મેં આખી તૈયાર થઈ ગઈ હતી અને અમારે છે ને આ પટ્ટો પણ આવેલો હતો જે આ કોટ સેટ જેવું જ છે ને ત્યાં અમે જસલાન લાગી તૈયાર થઈ ગયા છે બાબા તૈયાર છે એટલે તૈયાર થઈને અમે જશું રાન લાગે તૈયાર તો થઈ ગયા તો હવે થોડી વસ્તુ રહી જવાની વસ્તુ તૈયાર કરીને જશે રાન લાગે। જો અમારા ચૂલાબેન સૂતા છે ચૂલુબેન આવવાનું લીધા દીધા વગરના સૂતા છે। તડકો કેટલો છે આમ મારે આંખ પણ જ ખુલે છે ને એટલે બહુ તડકો છે। તો અત્યારે અમે જાય છીએ રાન બાકી ચાલીને નહીં આવે અમારી તારીખી એમનો ધનાય લામ મધુર ફલ જાનો પ્રભુ મુદ્રી કામેલી મુખમાઈ જલદી લાંદિકાઈ અચરચન દેવતમ અષ્ટમવાદાત્મજં વાનરયુથ મુખ્યં શ્રી રામદૂતમ શરણં પ્રપદ્યે। ओम नमो हनुमते भयभंजनाय सुखं करो फट् स्वाहा। ओम नमो हनुमते भयभंजनाय सुखं करो फट् स्वाहा। ओम नमो हनुमते भयभंजनाय सुखं करो फट् ए जेने आउ બેઠી છે નાની એક પેટી જોવે અહીંયા અમે આવ્યા હતા ઘરે હવે પછી મોબાઈલ પાછા જવાના છીએ અને હવે જો હવે સુઈ જાય ને પછી ઉઠીને પાછા તૈયાર થઈને ત્યાં જાય છે ક્યાં જાય અંદર જોવાનું છે મંદિરે આરતી લેવા માટે। ત્યાં આખું ગામ અહીંયા જમવા આવે છે। જો અત્યારે આ સાઈડ બાઈ બેઠી છે અહીંથી ઠેઠ લાઈન છે આમ ને મા સુધાઈ બેઠા છે જો જણ બેઠા છે જમવા જો દાદા
મંદિરની લાઇટિંગ કરી છે આખા લાલબાગમાં જુઓ. ચલ્યો મમ્મી બા કલઠા બા ને અહીંયા પપ્પા અહીંયા સંધાઈ બેઠા છે. અહીંયા પપ્પા અહીંયા ઊભા છે. જો અહીંયા જમણવાર કીધો છે પૂરો. અત્યારે તો અમે હતા અને ખાઈ પીને બેઠા હતા અમે એટલે ખાઈ પીને પછી આજે છે ને બ્લોગ છીએ ને દર્શન કરે છો ને જે અહીંયા જે લાઈવ આરતીના દર્શન કરાવી છે નકર તમે આવી આરતીના દર્શન પણ કરી લેજો બરાબર. એટલે આજે તો બહુ મજા આવી હતી ને અમે સવારના અહીંયા આવેલા હતા એટલે બપોર પછી અમે ઘરે ગયા હતા ઘરે ફ્રેશ થવા માટે અને કપડાં ચેન્જ કરવા માટે તે વસ્તુ માટે ઘરે પણ ગયા હતા અમે એટલે હવે પછી રાતના બપોરે અમે 4 વાગે અહીં પાછા વહી આવ્યા હતા. રાતના 2-3 વાગે હવે ઘરે જાય છે ત્યારે પણ ગયા હતા 9:20 જેવું 9 વાગે જ આવે ને ત્યાં નીંદર આવે છે પૂરી પૂરી અને ત્યારે થોડી સુઈ જવાનું રહેશે બરાબર. અહીંયા જો મંદિર પાસે આવીને બેસી ગઈ છું તો મને આવી નીંદર પણ પછી તો બપોર સુધી આવશે અને સુઈ જશે આરામથી. પહેલી વાર એવું બન્યું કે માળામાં હતા અને તો પણ બ્લોગ લીધો વગર કોઈ છે ને એવું બને જ નહીં. મને હું કદી બનાવું નહીં કરી જશે થોડું બનાવતા હજી તમારી પ્રેક્ટિસ એના માટે મને માફ કરી દેજો. એટલા માટે હવે જો અહીંયાથી માંડવા ખોટાય છે અને હું મમ્મીની માં બેઠા છે અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા આવીને બેસી ગઈ. બધું કોઈ ન દે કાંઈ નહીં જગ્યા હું એકલી આવીને દઈ છે એ બાજુમાં ઝાડવું અને રમે છે. મારા સાથે બેઠા છે અને કાલે મંદિર છે જ્યાં માંડવા નીકળી જાય છે તો સમજી ખાલી હતું કે એ સાઈડના માંડવા છે નીકળી જાય છે એટલે આ સાઈડ બાકી છે. માં બધા છે કામ કરે એમ છો કામ કરે છે એ કામ કરીને અમે સંધ્યા અહીંયા બેઠા છીએ એટલે અંદર પણ કામ હાલે છે એટલે હું એકલી જ અહીંયા બેઠી છું. એકલી જ અત્યારે કરવા મીરા આખું કહો ને તમારું મેં અહીંયા આખું કામ આવે. અત્યારે અમારે બે છે એમાં કેટલા મંદિર છે પણ અમારે બપોરી હશે અત્યારે તમે રાતના અમારે અહીંયા હોય તો આખું વીરપુર અમારીને આવે છે એટલે અંદર મજા આવી ગઈ. તો શાક રોટલી પછી લચકો બધી ગાંઠી અત્યારે જ પાણી આવી જાય પછી ખીચડીની મજા આવી ગઈ ખાવાની. જાજુ ખાતી હું બાબે બેઠા હતા હું બાઈ છાશ પણ હતી અને જાજુ ખાતું અમે એટલે વાત કરો મને આવતું તો કંટાળ હું હોય ને એટલે હાલને આજે બ્લોગમાં કંઈ ઓછુંથી બ્લોગમાં કંઈક વાત કરું એ વધારે ખબર પડે કે અમારા બ્લોગમાં શું થાય શું ન થાય એ માટે મેં પછી બ્લોગમાં વાત કરવાનું વિચાર પછી તારીખમાં વાત કરવાની વિચાર કરી એટલે અહીંયા મહેમાન આવ્યા છે પછી તો અમે સંધી મુકાવીને ત્યાં પહેલો એના દોસ્તાર સાથે એમની મસ્તીમાં હોય પપ્પા પણ હોય હું એકલી જ છું ને ખાલી અત્યારે તો મારે જેવી રખડ રમતી એટલે મોટા મારતી પછી હવે મને કંઈ જેવું કંઈ કામ કરવા વિના એટલે હું છે ને આરામ કરી કંટાળવા માંડ્યા શું કરવા આખો દિવસ છે ને બેઠા બેઠા કંટાળવા મારે કંઈક ને કંઈક કામ તો જોઈને જોઈએ શું કામ કરવું એક કમ્પ્યુટરની વાત છે. હજી તારે કેટલો અવાજ થઈએ હિન્દી મેં કર્યું છે એ વખત હવે બાઈ સુધી કામ કરશે પછી અમે રાતના 1-3 વાગે જઈશું. જો આજે છે ને પૂરો કરાશે આજે જ બ્લોગ પૂરો કરીશું. જો કાલે થાય ને તો હું કાલે જ કહીશ લગભગ તો છે ને મારે કાલે જ પૂરો થશે. તો બ્લોગમાં આપણે સજેસ્ટ કર્યું તમે
જો અત્યારે થઈ ગયા તો નેક્સ્ટ ડે બપોર થઈ ગઈ તો 5:30 થઈ ગયા હતા. પછી હું તૈયાર થઈને દવા છે સવારમાં તો બ્લોગ નહોતો લેવાનું, સવારમાં જવાનું તમારે ટ્યુશનમાં એટલા માટે બ્લોગ સવારમાં નહોતો લઈ શકે. તો મેં વિચાર્યું કે અત્યારે સ્ટાર્ટ કાલનો કરી નાખો. જુલ્લુ બેન મારી સાથે રખડે છે. અને આજે મેં કેટલું મસ્ત ટી-શર્ટ પહેર્યું છે બતાવું. મસ્તનું ટી-શર્ટ પહેર્યું છે અને સાથે સાથે હોજ પહેરી તૈયાર થઈ ગઈ. કાલની થોડીક એમ વાત કહું કે છે ને મેં કાલે રાતના આવ્યા હતા 12 વાગે સવારેમાં ગયા હતા 8 વાગે ગયા હતા. બપોરે 1-2 વાગે વહી આવ્યા પાછા. પછી રાત પછી પપ્પા આવી ગયા હતા. પપ્પા બપોર થયા ત્યાં આવી ગયા હતા. પછી બપોરે પપ્પા આવી ફરક બપોર સૂઈ ગયા હતા. આખું ઘર જ સૂઈ ગયા હતા. એક જણ ન જાગતું ખાલી ઝૂલું સિવાય સુંદર સૂઈ ગયા હતા. એટલે હું સૂઈ ગયા હતા. ઉઠીને 5 વાગે હું ઉઠીને પછી 6 વાગે ત્યાં ગયા. પછી રાતના 12-1 વાગે આવ્યા હતા અમે ઘરે આવીને મને છે ને સૂઈ ગઈ પહેલાં. હું સૂઈ ગઈ ને મેં કીધું હવે કાંઈ એન્ડ કરવાનું ભૂલાઈ જ ગયું એટલે હવે આવી જાય એન્ડ કરું છું. આ લગી જ રાખી. તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.